તો હેલો ગાઈઝ, આજે હતો રમઝાન મહિનાનો 9મો રોઝો અને મોટી ગયા સરગી કરવાના કંઈક આવી રીતના મારા સરગીનું જમવાનું હતું. પછી સરગી કરી, ફજરની નમાઝ પઢીને થોડોક આરામ કર્યો. પછી સવારના વહેલા ઉઠી ગયા હતા અને મારા ભાઈની ગાડીનો માલ સામાન લેવા માટે વયા ગયા, કારણ કે એને ગાડીનું કામ કરાવવાનું હતું. પછી એની ગાડીનો માલ સામાન લીધો, ઘરે મૂક્યો, એને પેકિંગ કરી મૂકી. પછી સીધા વયા ગયા અમે નમાઝ પઢવા માટે. નમાઝ પઢીને આવીને સીધા અમે નીકળી ગયા હતા કબ્રસ્તાન જવા માટે. કબ્રસ્તાને અમે ફાતિહા દરૂદ પઢ્યું. કબ્રસ્તાને પછી અમે નીકળી ગયા હતા ઢેબર જવા માટે. પછી ઢેબર પહોંચી માશાઅલ્લાહ બળે મિયાં સરકારના દરગાહે ઝિયારત કરી, દુઆ સલામ કરી. જુમ્માનો દિવસ હતો એટલે પબ્લિક માશાઅલ્લાહ હતી યાર. પછી બળે મિયાં સરકારની ચોખટમાં દુઆ સલામ કરી, દુઆ માંગી તમારા બધા માટે, અમારા માટે. દુઆ સલામ કરીને અમે નીકળી ગયા હતા સીધા ઘર બાજુ. રસ્તામાં આપણા ભાણવારનો બરડો ડુંગર જોવા મળ્યો. બરડા ડુંગરને જોતાં જોતાં અમે નીકળી ગયા પછી સીધા ઘરે પહોંચી થેલા લઈને અમે સીધા આવી ગયા બસમાં, કારણ કે અમારે જવાનું હતું જામનગર. અને રસ્તામાં તમે જોઈ લો માશાઅલ્લાહ સનસેટ હતો યાર. મન તો એવું થતું હતું કે અહીંયા જ રહી જાય, જવું નથી. ખાલી તમે સનસેટનો નજારો જોવો યાર. ખાલી બસમાં હતા ને ઇફતારીનો ટાઈમ થઈ ગયો તો બસમાં જ રોજુ ખોલવું પડ્યું યાર. પછી જામનગર પહોંચી ગયા હતા અને ભાઈબંધ દોસ્તારે મુલાકાત કરી. પછી અમે સીધા નીકળી ગયા હતા ઈશાની નમાઝ પઢવા માટે. ઈશાની નમાઝ પઢી અમે ભાઈબંધે. પછી તરાબી પઢીને સીધા નીકળી ગયા હતા ઘર બાજુ. તો ઘરે પહોંચી ગયા હતા. આજનો મિની વ્લોગ અહીંયા સુધી રાખીએ. મળી આવતા મિની વ્લોગમાં. ત્યાં સુધી લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખો. ખુદા હાફિઝ, દુઆ મેં યાદ.